નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ધોરણ 11નો પાઠ 7 ભારતીય અર્થતંત્ર. એમાં આજે આપણે ત્રીજા ભાગની વાત કરવાની છે. સ્વાતંત્ર્ય પછીનું ભારતીય અર્થતંત્ર કેવું હતું એની આપણે અહીંયા ચર્ચા કરવાની છે. અગાઉ આપણે જોઈ ગયા સ્વાતંત્ર્ય પહેલાંનું ભારત, અત્યારે આપણે સ્વાતંત્ર્ય પછીનું ભારત એટલે કે ઇન્ડિયન ઇકોનોમી આફ્ટર ઇન્ડિપેન્ડન્સ. જે તમે ધોરણ 10ની અંદર માનવ વિકાસનો પાઠ ભણી ગયા, શરૂઆતનો એ મુદ્દો આખો આવે છે. માથાદીઠ આવકને લીધે કયા દેશનો નંબર આવતો હતો એ અહીંયા સમખરીદ શક્તિ કે આ દેશની સરખામણીએ આપણી ખરીદ શક્તિ કેવી હતી, આપણી માથાદીઠ આવક કેવી હતી, ચાલો આપણે જોઈએ. પાઠની શરૂઆત કરીએ. એમાં ખાસ કરીને આપણે પહેલાં પ્રસ્તાવિક પેરેગ્રાફ લઈ લેશું કે સ્વાતંત્ર્ય પછીનું ભારતીય અર્થતંત્રનો પ્રસ્તાવિક પેરેગ્રાફ. તો આવો શરૂઆત કરીએ. આઝાદી પછી ભારતનું અર્થતંત્ર વિકાસના પંથે રહ્યું છે, જે બાબતો નીચેના લક્ષણો દ્વારા સ્પષ્ટ કરીએ. મુદ્દો છે આપણો 7.3.1 માથાદીઠ આવક. ભારતની માથાદીઠ આવક એટલે કે માનવ વિકાસ અહેવાલ 2014માં છેલ્લે રજૂ થયો એ મુજબ વર્ષ 2013માં $5,150 હતી, જે ચીનની માથાદીઠ આવક $11,477 હતી. શ્રીલંકાની માથાદીઠ આવક $9,250 હતી, જ્યારે અમેરિકાની $52,308 અને નોર્વે, જેનો દુનિયામાં નંબર આવે છે માનવ વિકાસની બાબતમાં, એ $63,909 કરતાં ઘણી ઓછી જણાય છે. આ બધાય દેશોમાં આપણી અત્યારે આવક જે 2014ના આંકડા મુજબ આવી, 2013નું વર્ષ પૂરું થયું હોય એટલે સર્વે થયું હોય 2014માં, એટલે આમ કહેવાય માનવ વિકાસ અહેવાલ 2014નો, પણ એ માપવામાં આવ્યો 2013 ઉપર. $5,150 આપણી આવક માથાદીઠ આવક હતી, જે બીજા દેશોની સરખામણીએ ઘણી નીચી કહેવાય. આગળ વધી આપણે આ કોષ્ટક આપણે જે આપેલું છે માનવ વિકાસ અહેવાલની આધારે એ જરાક જોઈ લઈએ આપણે. તો એમાં શું કહેવા માગે છે જરાક ધ્યાન આપજો. સમખરીદ શક્તિના માપદંડ મુજબ નોર્વે દેશની આપણે જોઈ કે 63,909 આવક હતી. ત્યાર પછી અમેરિકાની હતી 52,308, જર્મની 43,049, ઇંગ્લેન્ડની 35,002, ચીનની 11,477, શ્રીલંકાની $9,250, ભારતની $5,150, અને એક જ દેશ એવો છે જે આપણાથી નીચી આવક હતી, એ છે પાકિસ્તાન, 4,652. તો આ તો આપણે બીજા દેશોની સરખામણીએ જોયું કે ભારત કેટલું આગળ છે કેટલું પાછળ છે. ઓનલી ફોર એક જ દેશ એવો છે જે પાકિસ્તાન, અને એક બાંગ્લાદેશ પણ છે જેની રાષ્ટ્રીય આવક માથાદીઠ આવક આપણા કરતાં ઓછી છે. આ બે દેશની આ સ્ત્રોત અહીં કીધું છે કે આ માહિતી ક્યાંથી મેળવી, તો કે 2014માં જે માનવ વિકાસ અહેવાલ રજૂ થયો હતો એના આધારે. હવે બાજુનું કોષ્ટક આપણે જોઈ લઈએ. એમાં જરાક ફેરફાર જે થયા એ કે થયેલા ફેરફારો. પહેલું જે કોલમ આપેલી છે વર્ષની વર્તમાન ચાલુ કિંમત જે છે એ અને સ્થિર કિંમત કેટલા રૂપિયાની છે એ. તો 2011-12માં 64,316 વર્તમાન ચાલુ કિંમત રૂપિયા, જે સ્થિર કિંમતની સરખામણીએ એ પણ એટલી જ રહીએ. 2012-13માં જોયું તો 71,593 સ્થિર કિંમત એની, 66,344 આપણા દેશની વાત થાય છે. 2013-14 80,388 સ્થિર કિંમત જો સરેરાશ ગણીએ તો 69,959. 2014-15નું સર્વે થયું 88,533, 74,193. અને આ સ્ત્રોત ક્યાંથી લીધો છે એ જુઓ તો ભારત સરકારના વિવિધ આર્થિક સર્વે જે બાયણે પડતા હોય એમાંથી ભેગું કરીને સંકલિત કરીને આ આપણે માહિતી લીધી હતી. અહીંયા તમારું ધ્યાન દોરવા માગી કે ખેતીવાડીનો જે પેરેગ્રાફ છે ત્યારબાદ 80મું પેજ આપણું સમાપ્ત થશે. ઓકે, તો ખેતી. ભારત એક ખેતી પ્રધાન દેશ છે.
આઝાદી સમયે ભારતની લગભગ 72% અને 2001-2માં માપ્યું તો 58% વસ્તી ખેતી ક્ષેત્રમાંથી 2001માં 56.7% રોજગારી પ્રાપ્ત કરતી હતી. જે પ્રમાણે 2013-14માં માપ્યું તો ઘટીને લગભગ 49% જેટલું થઈ ગયું. આર્થિક સર્વે હાથ ધરવામાં આવ્યું 2014 ને 15 અનુસાર, એમાં આંકડો આવ્યો હતો 49%. આમ ઉત્તરોત્તર ધીમે ધીમે ખેતીનું મહત્વ ઘટતું જ ગયું એમ કહે છે દિવસે ને દિવસે. 72%માંથી 58%, 58%માંથી 49%. પહેલાં શરૂઆતમાં કેટલું હતું? 72, પછી થયું 58, પછી થયું 49. તો એમ કહી શકાય કે દિવસે દિવસે ખેતીનું મહત્વ ઘટતું જ ગયું. આપણે 50-51માં ખેતી ક્ષેત્રે રાષ્ટ્રીય આવકમાં ફાળો હતો 55%. 2013-14માં આપ્યું તો 14% થઈ ગયો એ ફાળો. 1981 જે 80-81માં હતું 38%. અને 2001-માં 22.3%. તો આ દિવસે દિવસે એમ કહી શકાય કે ખેતીમાંથી લોકોને રસ ઉડતો જાય છે એમ કહી શકાય. ઉદ્યોગોની પરિસ્થિતિ શું હતી જરાક આપણે ચેક કરી લઈએ. તો ઉદ્યોગોમાં વર્ષ 1951માં ભારતના ઉદ્યોગો 10.6% લોકોને રોજગારી પૂરી પાડતા હતા. તો આ પ્રમાણ 2001માં જોયું તો 18.2% થઈ ગયું. મતલબ ઉદ્યોગોની સ્થિતિ દિવસે દિવસે સારી થતી જાય છે અને ખેતીવાડી બરબાદ થતી જાય છે. આ પ્રમાણમાં વધારો થઈ વર્ષ 2011-12માં માપ્યું તો ઉદ્યોગ ક્ષેત્રે રોજગારીનું પ્રમાણ 24.3% થયું. એટલું જ નહીં, 50-51માં ઉદ્યોગ ક્ષેત્રે રાષ્ટ્રીય આવકમાં 16.6% હિસ્સો આપતું હતું. જે 2011-12માં રોજગારીનું પ્રમાણ વધી ગયું. લોકોને ઝાઝી રોજગારી આપે ઉદ્યોગો. જે પ્રમાણ વર્ષ 2013-14માં આપ્યું તો 26% થઈ ગયું હતું. આ ઉપરાંત ઉદ્યોગ ક્ષેત્રે વર્તમાન સમયમાં 2/3 એટલે કે 3માંથી 2 ભાગની નિકાસ કમાણી મેળવે છે. આપણે જેટલું આવક થાય છે એમાંથી 3માંથી બીજો ભાગ બાયણે મોકલી દઈશું, એક્સપોર્ટ કરીશું. આમ ઉદ્યોગ ક્ષેત્રે ભારતનો ઝોક એટલે કે ભારતનું નમતું પલ્લું વધારે કેના તરફ રહ્યું? ભારતનું નમતું પલ્લું તો કે ઉદ્યોગ બાજુ, ખેતીવાડી બાજુ ન રહ્યું. પરંતુ વાસ્તવમાં ભારત ઔદ્યોગિક દેશ બની શક્યો નથી. જ્યારે રાષ્ટ્રીય આવકનો 2050-51માં માપ્યો તો 15% હિસ્સો હતો. 80-81માં માપ્યો 24% થયો. 2001-માં માપ્યો તો 27.3% થયો. 13-14માં માપ્યો તો 26.2% હિસ્સો રહ્યો. આ સર્વે ક્યાંથી મેળવ્યું છે? તો કે આરબીઆઈ અને CSOમાં છે. તો દિવસે ને દિવસે આમાં ટકાવારી જો એમાં વધતી ગઈ છે, એ બહુ સારી બાબત કહેવાય. ઔદ્યોગિક ક્ષેત્રે દિવસે ને દિવસે ટકાવારી વધતી ગઈ છે. આગળ વધી સેવા ક્ષેત્રની જરાક વાત કરી લે. આપણે તમે જોઈ જ ગયા છો ધોરણ 10ની અંદર સેવા ક્ષેત્ર કોને કહેવાય? વીજળી સેવા, પાણીની સેવા, શિક્ષણની સેવા વગેરે બધી સેવાઓ કહેવાય છે. એની ચર્ચા કરી લઈ. ઈસવીસન 1951માં ભારતના સેવા ક્ષેત્રનો કુલ રોજગારીમાં 17.3% હિસ્સો હતો, જે 2001માં 25.2% થઈ ગયો. 2011-12માં માપ્યો તો 27% થયો. 50-51માં માપ્યું હતું ભારતનું સેવા ક્ષેત્રનું રાષ્ટ્રીય આવકના GDP એટલે કે ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્શન, GDP એટલે તો એનો 30.3% હિસ્સો આપતું હતું. 1980-81માં 38% થયું. વર્ષ 2000-2001માં 50.4% થયું. જે પ્રમાણ વર્ષ 2014-15માં માપ્યું તો 52.7% થઈ ગયું. મતલબ એમ કહી શકાય કે ભારતમાં સેવા ક્ષેત્રે અભૂતપૂર્વ વિકાસ કર્યો છે. રાષ્ટ્રીય આવકમાં તેનો સિંહ ફાળો ગણાય એમ. સૌથી વધારે આ ક્ષેત્ર આગળ વધ્યું છે. મતલબ આ ત્રણેય વસ્તુના તારણ ઉપરથી હું એક કહી શકું વિદ્યાર્થી મિત્રો તમને કે સેવા ક્ષેત્ર સૌથી વધારે વધ્યું છે. એથી થોડુંક ઓછું વધ્યું છે આપણે ઔદ્યોગિક ક્ષેત્ર, અને સૌથી નબળી પરિસ્થિતિ ખેતીવાડીની થઈ ગઈ છે. તો દિવસે ને દિવસે માણસોને ખેતીવાડીમાંથી રસ ઉઠતો જાય છે. સૌથી વધારે સેવા ક્ષેત્રમાં ઝંપલાવાવાળા ઝાઝા છે. વસ્તીની વાત કરીએ, દરેક સમસ્યાનું મૂળ વસ્તી છે. આપણે તો ઘણી વખત કહી ચૂક્યા છે. વર્ષ 1901માં ભારતની વસ્તી 23.84 કરોડ હતી, જેમાં વધારો થઈને વર્ષ 1951માં તે 36.1 કરોડ થઈ. એમાં ખૂબ ઝડપી વધારો થઈને વર્ષ 2001માં ભારતની વસ્તી 102.7 કરોડ થઈ ગઈ. આ બધા જ આંકડા આપણે 8મા ધોરણથી આમને ભણતા આવ્યા છે. છેલ્લી 2011ની વસ્તી ગણતરી પ્રમાણે ભારતની વસ્તી 121.2 કરોડ હતી,
જે દર્શાવે છે કે ભારતમાં આઝાદી બાદ વસ્તી ખૂબ જ ઝડપથી વધી છે. અંદાજે 1.5% દરે વસ્તી વૃદ્ધિ થવા પામી છે. ભારતનો આ વસ્તી વિસ્ફોટ એક ચિંતાનો વિષય બની ગયો છે. એમ કહે છે કે 2050 અથવા તો 2045 સુધીમાં આપણે ચીનને પણ વસ્તીમાં પાછળ રાખી દેશું. આ બાબત સારી ન કહેવાય. ગરીબી અને બેકારી જે મુદ્દો પણ આપણે પહેલેથી ભણતા આવ્યા છીએ. ભારત નિરપેક્ષ ગરીબીની સમસ્યા ધરાવતો દેશ છે. આ પણ મુદ્દો તમે ભણી ગયા છો. નિરપેક્ષ ગરીબી અને સાપેક્ષ ગરીબી. નિરપેક્ષ એટલે જીવન જરૂરિયાતની નાનામાં નાની જરૂરિયાત પણ સંતોષી ન શકે તો એ નિરપેક્ષ ગરીબ કહેવાય. સાપેક્ષ ગરીબ એટલે આની સરખામણી આ કેટલો ગરીબ, ઓલાની સરખામણી આ કેટલો ગરીબ, તો આ સરખામણી જે કરવામાં આવી સાપેક્ષ ગરીબી કહેવાય. અહીંયા નિરપેક્ષ ગરીબીની વાત છે, એટલે કે પાયાની જે વસ્તુ છે, અન્ન વસ્ત્ર આવાસ ને શિક્ષણ આરોગ્ય, આવી જો પાયાની વસ્તુ પણ એને પૂરતા પ્રમાણમાં ન મળતી હોય તો એ વ્યક્તિ નિરપેક્ષ રીતે ગરીબ કહેવાય એમ કહી શકાય. નાનામાં નાની જરૂરિયાત પણ ન સંતોષી શકે તો નિરપેક્ષ ગરીબ છે. ભારત દેશમાં વર્ષ 1973-74માં 54.9% લોકો ગરીબ હતા. 93-94 માપ્યું તો 45.3 ઘટ્યું પ્રમાણ. ઘટાડો થઈને 2004-05માં માપ્યું તો 37.2% થઈ ગયું. 2011-12માં માપ્યું તો ભારતની 21.9% વસ્તી ગરીબ હતી. મતલબ એમ કહી શકાય કે ગરીબીમાં સુધારો થઈ રહ્યો છે. ગરીબીનું પ્રમાણ ઘટ્યું છે, છતાં ભારતની દારૂણ ગરીબી અતિશય એમ કોઈ મોટો ફેરફાર થવા પામ્યો નથી. બેકારીની વાત કરી લઈ. તો આવો બેકારીની આપણે થોડાક આંકડા મેળવીએ. ભારતની બેકારી માળખાગત બેકારી છે. માળખાગત બેકારી ધરાવતો દેશ છે. જે ભારતીય અર્થતંત્રનું આખું માળખું છે એ થોડુંક ડિસ્ટર્બન્સ ટાઈપનું છે. ભારતમાં વર્ષ 1951માં 33 લાખ લોકો બેકાર હતા. નેશનલ સેમ્પલ સર્વે જે હાથ ધરવામાં આવ્યું 1999-2000માં ભારતના 7.31% લોકો બેકાર હતા. એ પ્રમાણ 2004-05માં જોયું તો વધ્યું 8.2% થઈ ગયું. બેકારીના પ્રમાણમાં વર્ષ 2009-10માં ઘટાડો થઈને 6.6% થઈ ગયું. આ પ્રમાણ 2011-12માં ફરી ઘટ્યું 5.6% થઈ ગયું. ભારતની ગ્રામીણ બેકારીમાં પ્રચ્છન્ન બેકારીનું પ્રમાણ વિશેષ છે. પ્રચ્છન્ન એટલે છુપા બેરોજગાર, જેની આપણે વાત 10માં થઈ ગઈ છે. આ બેકારી છુપી બેકારી હોવાથી માપી શકાતી નથી. આમ ભારત બેકારીનું ઊંચું પ્રમાણ ધરાવતો દેશ છે. ઉદ્યોગોમાં, ખેતીવાડીમાં કામચોર વધારે જોવા મળે છે આપણને વ્યક્તિ. એ છુપા બેરોજગાર છે. માનવ વિકાસ. ભારતીય લોકોનું જીવન ધોરણ વાસ્તવમાં વિશ્વના વિકસિત દેશોની સાપેક્ષમાં ખૂબ નીચું છે. સામાન્ય રીતે માનવ વિકાસ અહેવાલ કે જેની રચના સંયુક્ત રાષ્ટ્ર સંઘે કરી હતી એ મુજબ સરેરાશ આયુષ્ય જોવામાં આવે છે, લોકોનું જ્ઞાન જોવામાં આવે છે, લોકોનું જીવન ધોરણ જોવામાં આવે. આ બધાય માપદંડ અનુસાર માનવ વિકાસ આંક તૈયાર કરવામાં આવે છે. અને એ માનવ વિકાસ આંક રજૂ કરતા અહેવાલને માનવ વિકાસ અહેવાલ કહેવાય છે. વર્ષ 2000ના વિકાસ અહેવાલ મુજબ ભારતનો માનવ વિકાસ 0.463 હતો. 2010માં 547 થયો. 2012માં 0.554 થયો. 2013માં 0.586 થયો. અને વિશ્વના 187 દેશમાંથી 136મો ક્રમ આપણે પ્રાપ્ત કર્યો. તો આ તો માનવ વિકાસના આંકડા જે આપણે ધોરણ 10માં પણ ભણી ચૂક્યા હતા 19મા પાઠમાં. વિકાસમાન ભારતીય અર્થતંત્રના લક્ષણો. Characteristics of India has a developing economy. આર્થિક વૃદ્ધિ એ જરાક જોઈ લઈ. તો ભારતીય અર્થતંત્રએ વર્ષ 1970ના આર્થિક વૃદ્ધિની ઝડપ વધારી, એમાં પણ ખાસ કરીને 1990-91ના આર્થિક નીતિના પરિવર્તનો બાદ
આર્થિક વૃદ્ધિ દર 6.8% વાર્ષિક ધોરણે વૃદ્ધિ પામ્યો છે. જ્યારે ભારત દેશનો આર્થિક વૃદ્ધિ દર, આપણે કેવી પ્રગતિ કરી ભારત દેશે, એ આર્થિક વૃદ્ધિ દર છે એનો 50-51 થી 1990-91 દરમિયાન માત્ર 3.5% વાર્ષિક ધોરણે વૃદ્ધિ પામતો હતો. સરાસરી કાઢી 3.5% વાર્ષિક દર આવ્યો, દર વર્ષે વધતો હતો. વર્ષ 2012-13 બાદ 2014-15 આર્થિક વૃદ્ધિ દર ફરી થોડોક ધીમો પડ્યો, એટલે કે મંદ પડ્યો. વાર્ષિક ધોરણે 5% થી નીચા દરે વૃદ્ધિ થવા પામ્યો. જોકે ભારતીય અર્થતંત્ર ફરીથી ઊંચા આર્થિક વૃદ્ધિ દરે વધશે અને ઝડપથી અનુકૂળ પરિણામો લાવશે એવી વિશ્વ આશા રાખે છે હજી, કે એક દિવસ ભારત આગળ આવશે. 81મું પેજ પણ સમાપ્ત થાય છે વિદ્યાર્થી મિત્રો. આપણે આવ્યા છે 82મા પેજ ઉપર. ભારતની સાધન ભાવોએ ચોખ્ખી રાષ્ટ્રીય આવક સ્થિર ભાવોએ ગણતા એ વર્ષ 50-51 2,69,724 કરોડ આવક હતી આપણી, જે વધી 2013-14 આપ્યું તો 87,51,834 કરોડ થવા પામી. આમ 63 વર્ષના સમયગાળામાં ચોખ્ખી રાષ્ટ્રીય આવકમાં 18 ગણો વધારો થયો, જે સારી બાબત કહેવાય. રાષ્ટ્રીય આવકમાં વિવિધ ક્ષેત્રોનો ફાળો કેવો છે, કયા કયા ક્ષેત્રનો કેવો ફાળો છે? ઉદ્યોગિક ક્ષેત્ર, ખેતી ક્ષેત્ર, સેવા ક્ષેત્ર. ભારતની આર્થિક વૃદ્ધિ માપન અંગેનું આ એક મહત્વનું માપદંડ છે, જેમાં ખેતી ક્ષેત્રનું પ્રદાન રાષ્ટ્રીય આવકની આપેલ માહિતી પરથી સ્પષ્ટ થાય છે. લગભગ 63 વર્ષના અનુભવ પરથી સાબિત થાય છે કે રાષ્ટ્રીય આવકમાં ખેતી ક્ષેત્રનો ફાળો સતત ઘટતો ગયો. આપણે હમણાં જ વાત કરી કે ખેતી ઘટતી ગઈ, ઉદ્યોગો થોડાક વધ્યા, સેવા ક્ષેત્ર સૌથી વધ્યું. ત્યારે ઉદ્યોગ ને સેવા ક્ષેત્રનો ફાળો સતત વધતો ગયો છે. વર્તમાનમાં રાષ્ટ્રીય આવકમાં સૌથી શ્રેષ્ઠ ફાળો આપનાર કોઈ હોય તો સેવા ક્ષેત્ર. આપણે હમણાં જ વાત કરી હતી, 52.8% આપીને પ્રથમ ક્રમ પ્રાપ્ત કરી લીધો સેવા ક્ષેત્રએ. તો રાષ્ટ્રીય આવકમાં વિવિધ ક્ષેત્રોનો ફાળો કેવો છે એ જરાક પાછા આંકડા જોઈ લઈએ હજી એકવાર. ખેતી, અન્ય ક્ષેત્રો સહિત ક્યાં ક્યાં? ખેતી અરે જે સંલગ્ન હોય ને, જોઈન્ટ હોય ને, પશુપાલન, મરઘા બતકા ઉછેર, મત્સ્ય ઉછેર, એ બધું ખેતી ક્ષેત્ર કહેવાય. પશુપાલનના અંતે 50-51 આપ્યું હતું ને ખેતી ક્ષેત્ર તો 53.1% હતું. 90-91 આપ્યું તો 29.6% હતું. 2000-2001 આપ્યું તો 22.3% હતું. 2014-15 આપ્યું તો 17.6% થઈ ગયું. મતલબ દિવસે ને દિવસે ખેતી ક્ષેત્ર ઘટતું ગયું. ઔદ્યોગિક ક્ષેત્રમાં આપ્યું હતું 50-51 16.6%. 1990-91 આપ્યું તો 27.7%. 2000-2001 આપ્યું 27.3%. 2014-15 29.7%. સેવા ક્ષેત્ર એટલે કે બાંધકામ ક્ષેત્ર વગેરે હોતા આવી જાય, એ બાંધકામ ક્ષેત્ર વગરના બાકીના બધા સેવા ક્ષેત્રોની વાત છે. તો સેવા ક્ષેત્રએ તો બહુ જ સારી પ્રગતિ કરી છે, ભરપૂર પ્રમાણમાં આંકડા મેળવે. 30.3% હતું 1950-51. 1990-91 આપ્યું 42.8% થઈ ગયું. 2000-2001 50.4% થઈ ગયું. 2014-15 આપ્યું 52.7% થઈ ગયું. આ બધો જે આપણે સ્ત્રોત મેળવ્યો છે, ક્યાંથી મેળવ્યો છે એમ કહે છે તો કે 2013-14 જે સર્વે કરવામાં આવ્યો અને ભાગ બીજામાંથી. તો ફરી પાછી માથાદીઠ આવકનું જરાક વિચાર કરી લઈ. ભારતમાં વર્ષ 50-51 સ્થિર ભાવે માથાદીઠ આવક ₹7,114 હતી, જે 2013-14 માપી તો 39,904 થઈ ગઈ. આમ કુલ 63 વર્ષના સમયગાળામાં અંદાજે 4.5 ગણો વધારો થયો એમ કહી શકાય. જેમાં વર્ષ 50-51 માપ્યું તો 1990-91 ગાળા તરફ ધ્યાન કેન્દ્રિત કરતા જણાય છે કે માથાદીઠ આવકમાં વાર્ષિક 1.6% દરે વૃદ્ધિ થઈ છે. 90-91 બાદ લગભગ 5.5% વાર્ષિક દરે વૃદ્ધિ થવા પામી, જે સ્પષ્ટ કરે છે કે આર્થિક સુધારાની અસરને કારણે વૃદ્ધિનો દર ઝડપી બન્યો છે. રોજગારીનું સ્તર, પ્રાથમિક, ઔદ્યોગિક અને સેવા, એ આપણે વાત કરી હતી. પ્રાથમિકમાં આપણે શું આવે, આપણે બધી જે ચર્ચા 10મા ધોરણમાં કરી ગયા છે એની ઈચ્છા વિદ્યાર્થી મિત્રો. એટલે અહીંયા આપણે પાઠને લાંબો ખેંચવા નથી માગતા, માત્ર 3 ભાગમાં પૂરો કર્યો છે. આજે આ છેલ્લો ભાગ છે એનો.
પ્રાથમિક રોજગારીનું સ્તર માટે 3 ક્ષેત્રો તારવવામાં આવ્યા હતા. તમે જાણો જ છો, ધોરણ 10માં ભણી ગયા છો. પ્રાથમિક ક્ષેત્રમાં શું શું આવે તો કે પ્રાથમિક ક્ષેત્રમાં ખેતી અને ખેતી સાથે જોઈન્ટ પ્રવૃત્તિ સંલગ્ન, એટલે એમાં પશુપાલન, જંગલ, મરઘા બતકા ઉછેર કેન્દ્ર, મત્સ્ય ઉછેર કેન્દ્ર, આવું બધુંનો સમાવેશ થાય છે. બીજું છે ઔદ્યોગિક ક્ષેત્ર, જેમાં તમામ પ્રકારના નાના મોટા ઉદ્યોગો આવી જાય. ઉદ્યોગ ક્ષેત્રમાં તમામ ઔદ્યોગિક ઉત્પાદન પ્રવૃત્તિઓનો સમાવેશ થાય. દાખલા તરીકે નાના મોટા ઉદ્યોગો, બાંધકામ ઉદ્યોગો, વાહન ઉદ્યોગ. સેવા ક્ષેત્ર, વેપાર, વાહન વ્યવહાર, ખાણ, સંદેશા વ્યવહાર, બેન્કિંગ, આ બધા સેવા ક્ષેત્ર કહેવાય છે. જે તમે આ બધું જાણો જ છો વિદ્યાર્થી મિત્રો, એટલે આપણે આ પાઠને ખેંચો નથી. પ્રાથમિક ક્ષેત્રનો હિસ્સો 1951માં 72.1% હતો. 1991માં 66.9% થયો. 2001માં 56.7% થયો અને 2011-12માં 48.9% થયો. તો ઔદ્યોગિક ક્ષેત્રનું જરાક જોઈ લઈ તો 50-51માં આપ્યું હતું ત્યારે 10.6, 1991માં 12.7, 2001માં આપ્યું તો 18.1, 2011-12માં આપ્યું તો 24.2 થયું. ત્યારબાદ સેવા ક્ષેત્ર 17.3%, 1951માં હતું, જે સેવા ક્ષેત્ર વધી ગયું. 1991માં 20.4 થઈ ગયું. 2001માં આપ્યું તો 25.2 થઈ ગયું. 2011-12માં 26.9 થઈ ગયું. મતલબ દિવસે ને દિવસે વધતું ગયું. અને આ સ્ત્રોત આપણે ક્યાંથી મેળવ્યો છે તો એ સ્ત્રોત મેળવ્યો છે આપણે આર્થિક સર્વે 2014-15 ભાગ 2માંથી. ત્યારબાદ આ 82મું પેજ પણ સમાપ્ત થાય છે. અર્થશાસ્ત્ર ધોરણ 11. 82 પછી આપણે 83માં પેજ ઉપર હવે આપણે અહીંયા પાઠ પૂરો કરવા જઈ રહ્યા છીએ. તો આવો વિદ્યાર્થી મિત્રો 83મું પેજ શરૂઆત કરીએ. 1951માં પ્રાથમિક ક્ષેત્રનો હિસ્સો 72.1%, ઔદ્યોગિક ક્ષેત્ર 10.6%, સેવા ક્ષેત્ર 17.3%, રોજગારીની તકો સર્જતા હતા. આ બધું જે કોષ્ટકમાં આવી ગયું એ જ છે વિદ્યાર્થી મિત્રો, એટલે હું ખાલી વાંચી જાઉં છું. વર્ષ 1991માં પ્રાથમિક ક્ષેત્ર 66.9, ઔદ્યોગિક ક્ષેત્ર 12.7, સેવા ક્ષેત્ર 20.4 રોજગારીનું સર્જન કરતા થયા. જ્યારે વર્ષ 2001માં પ્રાથમિક ક્ષેત્ર 56.7% હતું, ઔદ્યોગિક ક્ષેત્ર 18.2%, સેવા ક્ષેત્ર 25.2% હતું. 2011-12માં આપ્યું તો પ્રાથમિક ક્ષેત્ર 48.9, ઔદ્યોગિક 24.3 અને સેવા ક્ષેત્ર 26.9ની રોજગારીની તકોનું સર્જન કરતા હતા. જે સ્વયં સ્પષ્ટ કરે છે કે 50-51-11-12માં સમયગાળા લોકો રોજગારીના હેતુસર પ્રાથમિક ક્ષેત્રમાંથી ઔદ્યોગિક ક્ષેત્ર અને સેવા ક્ષેત્ર તરફ વળ્યા હતા એમ કહી શકાય. ખેતી છોડી અને ઉદ્યોગો અને સેવા ક્ષેત્રમાં ઝંપલાવ્યું લોકોએ. પાયાની સુવિધાઓમાં વૃદ્ધિ થઈ, જે મૂળ પાયાની સુવિધા કહેવાય, વીજળી, આ તે, આરોગ્ય, શિક્ષણ વગેરે. દેશની આર્થિક વૃદ્ધિનો દર પાયાની સુવિધાઓ પર નભે છે, એટલે એના ઉપર આધાર રાખે છે. વીજળી, શિક્ષણ, આરોગ્ય, સંદેશાવ્યવહાર, વાહન વ્યવહાર, સિંચાઈની સગવડ વગેરે અગ્રતા ધરાવે, એટલે કે સૌથી વધારે જરૂરિયાત છે. આ બધી પાયાની સુવિધાઓનો સંબંધમાં નીચે મુજબની વૃદ્ધિ થવા પામી છે. એક એક વસ્તુ આપણે જોતા જઈએ જરાક, કઈ વસ્તુમાં કેવી વૃદ્ધિ થઈ આંકડા બતાવે છે. સિંચાઈની સગવડ 50-51માં આપ્યું તો 22.6 મિલિયન હેક્ટરમાં સિંચાઈની સુવિધા હતી. 2012-13માં આપ્યું તો 63 મિલિયન હેક્ટર સુધી વિસ્તરણ પામી અને 45% વાવેતરનો વિસ્તાર સિંચાઈ સુવિધા હેઠળ સમાવેશ કરી લેવામાં આવ્યો, એટલે કે આવરી લેવામાં આવ્યો. મતલબ દિવસે દિવસે સિંચાઈની સગવડતા વધતા સુવિધા વધી છે. શિક્ષણની સુવિધા ભારતમાં આઝાદી સમયે 20 યુનિવર્સિટી હતી, 500 કોલેજ હતી, જે આજે વૃદ્ધિ પામી 35,000 કોલેજ થઈ ગઈ 500માંથી. FICCI ઓફ 12th પ્લાન જે આખો ઘડવામાં આવ્યો હતો એમાંથી આપણે આ માહિતી, આ આંકડા મેળવ્યા છે એમ કહે છે. 719 યુનિવર્સિટીઓમાં પરિવર્તન પામી. ભારતનો સાક્ષરતા દર 1951માં આપ્યો તો 18.3% હતો, મતલબ એમ કહી શકાય 18 લોકો ભણેલા હતા. 2011માં આપ્યું તો 73% સુધી વધી ગયો, 18માંથી 73 સીધો થઈ ગયો. 2013-14નો આર્થિક સર્વે એમ કહે છે. વીજળીની સુવિધા
ભારતમાં વીજળી ઉત્પાદનમાં પણ સિદ્ધિ મેળવી છે. હાંસલ કરવું એટલે મેળવવું. 1950-51માં 2300 મેગાવોટ એટલે કે 2300 મેગાવોટ વીજ ઉત્પાદન પરથી 2011-12માં આપ્યું તો 2,43,000 મેગાવોટ સુધીનો વધારો થયો. જે દેશ 2300 મેગાવોટ ઉત્પન્ન કરતો હતો એમાં આ 2011-12માં 2 લાખે પહોંચી ગયું, 2,43,000 મેગાવોટ. રોડ રસ્તાની સુવિધા કેવી રહી આપણે ભારત દેશમાં એની જરાક ચર્ચા કરી લઈએ આપણે કે રોડ રસ્તા સુવિધા છે, પહેલાં કરતાં નેટવર્ક સારું થઈ ગયું છે, બધી જ સુવિધાઓ ગામડામાં પણ મળવા માંડી છે. ભારત વિશ્વના સૌથી મોટા રોડ નેટવર્ક ધરાવતા દેશો પૈકીનો દેશ છે. 48.6 લાખ કિલોમીટર લાંબા રોડ પરથી સાબિત થાય છે. આપણે જે ધોરણ 10ની અંદર 14મો પાઠ પણ ભણી ગયા, રોડ રસ્તા અને રેલવેની સુવિધા કેવી હતી, છતાંય આપણે હવે ટૂંકમાં માહિતી મેળવી છે. અહીંયા ભારતીય રેલવે વિશ્વમાં 4થા નંબરનું સૌથી મોટું રેલ નેટવર્ક આપણી પાસે છે, જે અંદાજે 65,000 કિલોમીટર લાંબો રેલ માર્ગ ધરાવે છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો હવે ઉપસંહાર પેરેગ્રાફ, જેના ઉપરથી આપણે સાબિત કરવાનું કે આ પાઠમાં આપણે આવું જોયું. ભારત દેશ કઈ તરફ જઈ રહ્યો છે વિકાસની ગતિમાં. આજે ભારત વિશ્વ બેંકના જાહેર થયેલ એપ્રિલ 2014ના અહેવાલ મુજબ સમખરીદ શક્તિના આધાર ઉપર વિશ્વની સૌથી મોટી અર્થવ્યવસ્થાનો 3જો ક્રમ ધરાવે છે. ભારત દિવસે આગળ વધતો જાય છે એમ કહે છે, અને 3જો નંબર આપણો આવે છે પ્રગતિની બાબતમાં. જે વિશ્વ બેંકના આંતરરાષ્ટ્રીય સરખામણી કાર્યક્રમ ICPના 2011ના રાઉન્ડમાં અમેરિકા અને ચીન બાદ ભારતને સ્થાન પ્રાપ્ત થયું છે. આમ ભારતની અર્થવ્યવસ્થા જાપાનની અર્થવ્યવસ્થાથી આગળ વધી ચૂકી છે. જાપાનનો ક્રમ 4થો છે, જે અગાઉ 3જો હતો, જ્યારે ભારતીય અર્થવ્યવસ્થા 2005ના સર્વેક્ષણમાં 10મા ક્રમે હતી. આમ ભારતે વિશ્વના દેશોની સરખામણીમાં અભૂતપૂર્વ વિકાસ કર્યો છે એમ કહી શકાય. બીજા દેશો જે આ રીતે છે એના કરતાં આપણે થોડાક આગળ વધ્યા છે એમ કહે છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા સ્વાધ્યાય આવી ગયું છે. આ જે પાઠનું કાંઈ IMP પ્રશ્નો, આની પહેલાંનો જે આપણે પાઠ 11મો લીધો એના પણ IMP પ્રશ્નો, પાઠ પહેલાંના IMP પ્રશ્નો, આ બધા જ IMP પ્રશ્નોની PDF અથવા તો વિડીયો આપણે મોકલી દેવામાં આવશે. વધુ માટે મારો કોન્ટેક કરજો વિદ્યાર્થી મિત્રો. જો તમને મારા વિડીયો પસંદ આવતા હોય તો લાઇક, શેર ને સબસ્ક્રાઈબ કરજો. પણ આમાં એક ખાસ કહી દઉં કે આ પાઠ એવો હતો કે મોસ્ટ ઓફ 10માં આવી ગયેલા મુદ્દા જ આમાં આવરી લેવામાં આવ્યા હતા. એટલે આ પાઠને આપણે બહુ લાંબો ખેંચ્યો નથી વિદ્યાર્થી મિત્રો. આ પાઠ માત્ર 3 ભાગમાં આપણે પૂરો કર્યો છે. આશા રાખું છું તમે આ આંકડા બધા સમજાય છો, પાઠની સમજૂતી પણ હરખી માહિતી મેળવી છે. જો તમને વિડીયો મારા પસંદ આવે તો લાઇક, શેર ને સબસ્ક્રાઈબ કરો. નમસ્તે વિદ્યાર્થી મિત્રો. જય હિન્દ, જય ભારત.